લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ કલ્યાણપુરા વિસ્તારમાં શ્વાન માટે 250 કિલો લાડુ તૈયાર કરાયા. કલોલવાસીઓ ઉત્તરાયણ પર્વને ધર્મનો ઉત્સવ માને છે ને તેને ધર્મનો દિવસ પણ ગણતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કલોલવાસીઓ પણ જોડાય છે. તમામ શહેરોમાં પશુઓ માટે લાડુ બનાવવાની નવીન પહેલની શરૂઆત થઈ ચૂકી છે. કલોલ ઉત્તરાયણના પર્વને સૌથી વિશેષ બનાવવામાં આવે છે. શિયાળાની કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલા પશુઓ માટે અલગ અલગ પ્રકારની સેવા પણ અહીંયા થઈ રહી છે. તો દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કલોલ કલ્યાણપુરા વિસ્તાર ખાતે શ્વાન માટે જીવદયાની કેતન ટ્રસ્ટ દ્વારા 250 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યારથી લાડુની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં જ્યારે લોકો પોષણયુક્ત ખોરાક લેતા હોય છે ત્યારે અબોલ પશુઓની ચિંતા કરવી તે પણ એક માનવ ધર્મ છે. તેમ માની ધર્મપ્રેમી લોકો દ્વારા લાડુ માટે ભેટદાન આપવામાં આવે છે, જેમાંથી શ્વાન માટે લાડુ બનાવી તૈયાર થાય છે. જ્યારે કલોલ કલ્યાણપુરા વિસ્તાર ખાતે જીવદયાની કેતન ટ્રસ્ટ દ્વારા લાડુ બનાવવાની કામગીરી શરૂ કરી 250 કિલો લાડુ તૈયાર કર્યા છે, જે કલોલ કલ્યાણપુરા વિસ્તારમાં રહેતા રહીશો સંસ્થાને દાન ભેટ આપી ઉત્તરાયણ સુધી આ ઉત્પાદિત લાડુ ગલીના તેમજ મોહલ્લાના તથા શહેરના શ્વાન અને અબોલ પશુઓને ભાવથી ખવડાવવામાં આવશે. હવે ઉત્તરાયણ આવતા ધર્મપ્રેમી જનતા ભાવથી બનેલા લાડુ મોજથી અબોલ પશુઓ આરોગ્ય આશીર્વાદ વર્ષાવશે તેવું સ્થાનિકો માને છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. જીવદયાની કેતન ટ્રસ્ટમાં મારું નામ શુભ મહારાજ નરસિંહ મહારાજ કલ્યાણપુરા વિસ્તારની અંદર આવેલું છે અને 250 કિલોના લાડુ બનાવેલા છે. તેમજ વાર્ષિક કાયમી માટે 12 માસ બાજીના રોટલા પણ આવે છે. નાના મોટા પ્રશ્નો છે. સોમનાથનગર 2માં અંબાજી માતાનું મંદિર આવેલું છે, ત્યાં આગળ પણ ધાર્મિક કાર્યો થાય છે. માતાજીના ગરબા તેમજ અનેક પ્રશ્નો થાય છે.